હેલો મિત્રો, કેમ છો? તો જય દ્વારકાધીશ બધાને. આપણે આવી ગયા વાડી, થોડુંક કામ વાડીનું નથી, ઘેર છે. આપણા મોટર ચાલુ છે એને બંધ કરવા આવ્યા હતા, કેમ કે કૂવો ભરાઈ ગયો છે. કાલની આપણે મોટર ચાલુ છે ને કાલ આપણે તમને ખબર તો છે કે બહાર ગામ ગયા હતા, એટલે ત્યાં તો આપણે બહુ બનાવી નહોતો થઈ ગયો વિડીયો, કેમ કે આપણે અડધો જાજો ટાઈમ રનિંગમાં જઈ ગયો હતો ભાઈ, ગાડી હાંકવામાં, કેમ કે આપણે 2-3 જગ્યાએ જવાનું હતું. બાકી આવો કંઈક છે વાડીનો નજારો. આપણે વાડી કર છે, પેલી મકાઈ છે અને ધાણા આપણા જોઈ લ્યો. બહુ મસ્ત ધાણા છે અને બધા વિડીયો જોઈને પણ ઘણા બધા કહે છે કે સારા ધાણા છે અને ધાણામાં હજી ફૂલ છે અને ધાણા હાઈટમાં બહુ છે. આ બાજુમાં ભાઈ ધાણા છે, ધાણા પાછળથી વાવેલ છે, એટલે કે આપણાથી અંદાજિત મહિનો દિવસ પાછળ, 1.5 મહિનો પાછળ વાવેલ છે, એટલે એ થોડો ફેર પડે. ને આપણે તો ઘણી જગ્યાએ દાણે ભારી સારા આવી ગયા, દાણા ઘણી જગ્યાએ નામી ભરાઈ ગયા. હજી આ બધા ફૂલ છે એમાંથી હજી બધા તો નહીં, પણ 20-30% જેવા હજી દાણા થઈ જાય. બાકી આ છે આપણા ગોવિંદભાઈના ધાણા. અને તો ફૂલ દાણા લાગવા માંડ્યા છે. ફૂલ હવે ક્યાંય એટલા બધા છે, ઓછા છે, 20-30% જેવા ફૂલ રહ્યા છે. ને આપણે એનાથી એક જ દિવસ પાછળ છે, એટલે અને તો ભાઈ અટાણે આપણે આવી ગયા હતા ચણામાં પાણી વારવા. આપણા ચણા વાવા છે, પોપટા થવા માંડ્યા છે ભાઈ, પૂગી આવજો ખાવા. બાકી આપણે હારોહાર બર્તન કાપવાનું કામ પણ ચાલુ છે, ઉધેડા દઈ દીધા આપણે. બાકી આમાં ચણામાં લગભગ 6-7મું પાણી ચાલુ છે. કાબુલી ચણા છે ભાઈ, સાદા નથી. 3 નંબર ને 5 નંબર ને આવે ને એ નથી, કાબુલી ચણા છે, ધોરા ચણા આવે ને એ. બે વર્ષથી હું વાવું છું, બહુ સારા છે. ફાલ તમે એકવાર જોઈ લ્યો, બહુ સારામાં સારા ભાવ આવે. તમારે 1800-2000 ઉપર ખેતર છે, ત્યાં પણ કાબુલી ચણા જ છે. પેલો વરલો દેખાય ને, ત્યાં ખેતર છે, અને આ આપણું કાકાનું ખેતર છે. એનો છે વટાણા ભાઈ, વટાણામાં સારો જ ભાલ છે, ઘણી બધી સિંગું છે. આપણે ભાઈ વટાણા નથી વાવતા, વટાણામાં બીજી માવજત તો ચણાને જેમ કાંઈ ના હોય, એટલી જ દવાઓ જોઈને એટલું જ પાણી જોઈ. એખાદું પાણી કદાચ વધારે જોતું હોય છે, આપણે બહુ ખ્યાલ નથી, કેમ કે આપણે કઈ વર્ષે વાવ્યા નથી. બાકી બે સેમ ટુ સેમ જ પડી જાય, કદાચ ભાવ વધારે હોય તો ખબર નહીં. બાકી અહીંયા આપણે બર્તન કાપવાના ચાલુ છે, ઉતરા દઈ દીધા ભાઈ આપણે બર્તન. બાકી ભાઈ જે આ વાળી હજી મજા આવે છે, ટાઢારે ઠંડો પવન, અને બાજુમાં અહીંયા નદી છે.
એટલે ભાઈ જી મજા આવે છે ને અહીંયા ઠંડો પવન, ગુંદાનો છાંયો, આરામ કરતા હોય, પાણી જતું હોય અહીંથી ડાયરેક્ટ પેલા છેડે ઓલે હેઠે ડાયરેક્ટ. બાકી નદીમાં, નદી બાજુમાં છે ને અહીંયા આપણો કૂવો છે, ઝાડવા છે ત્યાં, એટલે પાણીનો આપણે કંઈ વાંધો આવે તો નહીં જ. બે મોસમમાં તો ક્યાં રહી નહીં. ત્રીજી મોસમ આપણે લેતા નથી. વધારે ખેડ કરવાથી, ટૂંકમાં પાક લેવાથી જમીન પછી ફળદ્રુપ એટલી બધી ના રહીએ, એટલે પછી એમાં ઉત્પાદન ઓછું આવે. થઈ જાય વાંધો ના આવે, પણ ઉત્પાદન ઓછું આવે.